નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતમાંથી કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક વકીલે ન્યાય આપવાના બહાને પોતાના જ અસીલની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી એક 13 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અગાઉ અપહરણ થયું હતું. આ કેસમાં ન્યાય મેળવવા માટે પીડિત પરિવારે પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નામના વકીલને રોક્યો હતો. પરંતુ આ નરાધમ વકીલે સંવેદનશીલતા નેવે મૂકીને સગીરાને ઘરકામના બહાને લાલચ આપી બોલાવી હતી અને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી વકીલે પીડિતાને ધમકી આપી હતી કે જો તે કોઈને કહી દેશે તો તેના અગાઉના કેસમાં નુકસાન પહોંચાડશે. નરાધમ વકીલે સગીરાને માર મારીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી કુકર્મ આચર્યું હતું. આ મામલે પીડિત પરિવારે હિંમત દાખવી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. પોલીસે આરોપી વકીલ પ્રણયરાજ રણવીર સામે BNS અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો હતો. 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરી કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે. તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એડવોકેટ સિવાય બીજો પણ કોઈ શામેલ છે એડવોકેટ જોડે? ના, હાલ ખાલી એક એડવોકેટ જ પોતે જ આવેલો, બીજો કોઈ સામેલ હોવાનું જણાવેલ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.